વળી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને એક પ્રસંગે પૂછવામાં આવ્યું કે તમને સૌથી વધારે શું ગમે? એમને આ પ્રસંગે લેખિતમાં જણાવવાનું હતું. એમને બહુ જ કેપિટલ અક્ષરોમાં મોટા અક્ષરે SAMP સંપ એવું લખ્યું કે આ એમને અતિશય પ્રિય છે. એમ કરીને સભાને એમણે આ લેખિત બોર્ડ વંચાવ્યું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ઘણી વખત કહે છે કે યોગીજી મહારાજ પાસેથી અમે સમ શ્રોતભાવ એકતાની વાત તો ખૂબ સાંભળતા અને સવાર બપોર સાંજ યોગીજી મહારાજ આ એક જ વાત કરતા. ત્યારે કોકને એમ થતું, ઘણાને એમ થતું કે યોગીજી મહારાજ કેમ બીજી વાત નહીં કરતા હોય, પણ આજે 30, 40, 50 વર્ષે ખબર પડે છે કે આ જ વાત સત્સંગમાં મુખ્ય છે. આના આધારે જ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ દરેકના અંતરમાં વિશેષ દ્રઢ થશે અને દરેક પ્રગતિને પામશે અને ભ્રમરૂપ થશે. એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ સદગુણ ઉપર અત્યંત પોતે રુચિ ધરાવે છે, પોતાનો અત્યંત રાજીપો છે. અને જ્યાં જ્યાં સંપની વાત ક્યાંક આવે, કોઈ પણ કાર્યક્ષેત્રમાંથી કોઈ કાર્યનો રિપોર્ટ આવે, બાળ મંડળ હોય, યુવક મંડળ હોય, વડીલ મંડળ હોય, પણ સંપથી આવું સારું કર્યું, એકબીજા પ્રત્યે આવી સદભાવનાથી આવું સારું કર્યું, કંઈક જતું કરીને સારું કર્યું, એવી વાત આવે ત્યારે પોતે અત્યંત રાજી થાય છે. કાર્યની સફળતાથી તો રાજી થાય જ છે, પણ કાર્ય કરતા કરતા સંપની ભાવના રહી એનાથી એ વિશેષ રાજી થાય છે. એવું અનેક પ્રસંગે આપણે મહંત સ્વામી મહારાજના જીવનમાં જોયું છે. અને એક છેલ્લી અગત્યની વાત કે જ્યારે ભગવાનને સર્વ કરતા હરતા જાણીએ છીએ ને ત્યારે સંપની ભાવના વધારે દ્રઢ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત બોલેલા એક શિબિરમાં કે ભગવાનને જ કરતા જાણો તો શાંતિ, શાંતિ અને શાંતિ. પછી આગળ પોતે બોલ્યા કે કોઈ કોઈનું બગાડતું નથી અને કોઈ કોઈનું સુધારતું નથી. કરતા એક ભગવાન છે. જે કંઈ કરે છે એ ભગવાન આપણા સારા માટે કરે છે એમ માનીએ તો શાંતિ અને શાંતિ. પછી છેલ્લે પોતે બોલ્યા કે ભગવાનને જ તમે કરતા માનો તો કોઈ ઈર્ષા ભાવ ના રહે, અહમ મમત્વ ના રહે, સંપ રહે અને શાંતિ રહે. તો જો ભગવાનને સર્વ કરતા હરતા માનીએ તો કોક આપણને બોલે, ટોકે, વઢે, કરે, અયોગ્ય વર્તન કરે તો ભગવાનની ઈચ્છા એમ હશે જે ભગતજી મહારાજે પવિત્રાનંદ સ્વામીને કહ્યું કે કદાચ કોઈથી અયોગ્ય બોલાઈ ગયું હોય તો તમે એમ માનો કે મહારાજની એવી ઈચ્છા હશે, મહારાજે એમના દ્વારા બોલાવડાયું આપણા કંઈક સ્વભાવ ઓછા કરવા માટે, આપણને કંઈક અંતરદ્રષ્ટિ કરાવવા માટે. તો આ સમજણ એ પ્રમુખ સ્વામી મહારાજે આપી કે ભગવાનને કરતા જાણીએ તો સંપ રહે જ. કારણ કે ભગવાનને કરતા જાણે તો કોઈના પ્રત્યે દોષારોપણ નથી, અહમ મહત્વની વાત નથી, ઈર્ષાભાવ કોઈના પ્રત્યે ન રહે, સ્પર્ધાનો ભાવ ન રહે. ભગવાનને જે દ્વારા જેટલું કાર્ય કરાવવું છે કરાવે છે તો એ સંપની ભાવના એ આપણને અતિશય દ્રઢ થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ તો એક પ્રસંગે એવું પણ બોલેલા કે ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે. કેટલી મોટી વાત થઈ ગઈ. એટલે કે ઝેર ખાઈને એટલે કે સમર્પણ ભાવ રાખીને, સર્વસ્વ સમર્પણ કરીને, પોતાનું અહમ મમત્વ ઓગાળીને, કોઈ પણ જાતનું મમત્વ રાખ્યા વગર, પક્ષ રાખ્યા વગર જે સાચું છે ને સારું છે, સેવાની દ્રષ્ટિએ, સત્સંગની દ્રષ્ટિએ, સંસ્થાની દ્રષ્ટિએ, સંસારની દ્રષ્ટિએ, પરિવારની દ્રષ્ટિએ એ જ અપનાવવું પડશે. એ ઝેર ખાઈને સંપ રાખ્યો કહેવાય. એ પણ એક પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરેલી. એટલે મહાપુરુષોનો આ હૃદયગત અભિપ્રાય છે, એમનો આમાં અત્યંત રાજીપો છે. આ સંપની ભાવનામાં આટલી બધી તાકાત રહેલી છે. સંપની ભાવનાથી અધર્મ સર્ગ પ્રવેશે નહીં. સંપની ભાવનાથી દરેકને અંતરમાં સુખ રહ્યા કરે છે. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પૂછ્યું કે સ્વામી આપણે સંપ રાખીએ પણ સામેવાળો ન રાખે તો? સ્વામી કે સામેવાળો ન રાખે તો ભગવાન જોનારા છે, ભગવાન એનું જોશે, આપણે આપણા તરફથી સંપની ભાવના મૂકવી નહીં. ત્યારે તરત બીજો પ્રશ્ન પૂછાયો કે સ્વામી ક્યાં સુધી આપણે આવી રીતે રાખતા રહેવું? પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે છેલ્લા શ્વાસ સુધી, અક્ષરધામમાં પહોંચીએ ત્યાં સુધી આપણે સંપની ભાવના રાખવાની છે. આ કઈ કક્ષાની વાત થઈ? કારણ કે મોટા પુરુષ જાણે છે કે સંપની ભાવનાથી બધા ટકી જશે અને ધીમે ધીમે પ્રગતિ કરતા કરતા બધા ભ્રમરૂપ થઈ જશે. અમેરિકામાં કેલિફોર્નિયામાં રેડવુડ ટ્રીઝ છે, લગભગ 2500 વર્ષ જૂના છે. દુનિયાના સૌથી ઊંચાના ઊંચા આ વૃક્ષો છે. 200, 250, 300 ફૂટ સુધી ઊંચા જાય. અને એમાં થડ પણ બહુ પહોળા, 22 ફૂટ, 25 ફૂટ, 28 ફૂટ સુધી ડાયામીટર હોય. એકાદ થડમાંથી તો એ લોકો ગ્રુવ્સમાં સાથે હોય થડ, તેમાંથી મોટરવે પણ કાઢ્યો છે. હવે આટલા ઊંચા, આટલા પહોળા, અને પાછો કેલિફોર્નિયા તો સેસ્મિક ઝોન છે, ત્યાં વાવાઝોડા પણ આવતા હોય, ધરતીકંપ પણ નાના મોટા થતા હોય. તો બધા બાયોલોજીસ્ટને એમ થયું કે આના મૂળિયા તો બહુ ઊંડા હશે, કારણ કે જેટલી ઇમારત ઊંચી જાય એટલા મૂળિયા અંદર જોઈએ ને.
ત્યારે ખબર પડી કે આના મૂળિયા તો 6 થી 12 ફૂટ જ ઊંડા છે અને આ 300 ફૂટ ઉપર જાય છે. ત્યારે બહુ આશ્ચર્ય લાગ્યું. સંશોધન કર્યું ત્યારે ખબર પડી કે આ રેડવુડ ટ્રીઝ છે કેલિફોર્નિયામાં, એના મૂળિયા લગભગ 50 ફૂટ પોતાના થડથી આજુબાજુ પોતે પ્રસરાવે છે અને બાજુમાં એના જેવું બીજું ઝાડ હોય એની સાથે મૈત્રી ભાવ કેળવે છે, મિનરલ્સ એક્સચેન્જ કરે છે, વોટર રિસોર્સિસ શેર કરે છે. એટલે વોટર રિસોર્સિસ, મિનરલ્સ એ બધા એકબીજા સાથે આપલે કરે છે, સંપીને રહે છે, એકબીજા સાથે ઇન્ટરમાઇન થઈ ગયા છે, હળીમળી ગયા છે, એન્ટેંગલ થઈ ગયા છે. બાકી પૃથ્વી ઉપર માણસો રિસોર્સિસ માટે ઝઘડે, પૃથ્વીની નીચે વૃક્ષોના મૂળિયા પણ ઝઘડે જ છે. પણ રેડવુડ ટ્રીઝની આ વિશેષતા છે કે એ લોકો સંપીને રહે છે. તો આટલા ઊંચા, આટલા પહોળા, આટલા વજનદાર, પણ સામાન્ય 6 થી 12 ફૂટની ઊંડાઈમાં જ એના વૃક્ષો, એ વૃક્ષના મૂળિયા છે, તો પણ એ ટકી જાય છે અને એક પણ રેડવુડ ટ્રી પડતું નથી. તો આ વાત સાચી છે. કુદરતે પણ આ વાત સર્જી છે. આપણા મહાન સત્શાસ્ત્રોમાં પણ આ વાત છે. ગુણાતીત ગુરુઓના જીવનમાં પણ આ વાત છે. એમના ઉપદેશમાં મુખ્ય વાત છે કે સંપ હશે તો સંપથી સ્થિરતા છે, સંપથી સુખ છે અને સંપથી જ શાંતિ છે. જય સ્વામિનારાયણ. જુદી હાથની આંગળી જમતા થાય એક, તન હોય ભલે જુદા પણ મન અમારા એક. સાચે જ સંપ હોય ત્યાં વાયદો નહીં વ્યવસ્થા હોય છે, આગ્રહ નહીં આદર હોય છે, અર્પણ નહીં સમર્પણ હોય છે. BAPS પરિવારના પ્રત્યેક સભ્યમાં સંપની સર્વોત્કૃષ્ટ ઝલક નયનગોચર થાય છે. સંપનું મહત્વ જાણ્યું અને માણ્યું. આવો સંપનો સવિશેષ સદ્ગુણ દ્રઢાવવાની પ્રેરણા પ્રાપ્ત કરીએ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ દ્વારા. એટલે એ મન એક કરવાની વાત આપણે કરીએ છીએ, પણ એ મન એક થઈ જાય તો પછી કોઈની વાત કરવાની રહે ખરી, કોઈના અભાવની વાત રહે ખરી કે મારે સત્સંગ નથી કરવો, મારે સેવા નથી કરવું, એવું રહે ખરું? કોઈને રહે નહીં. બધાને એક જ મન થઈ ગયું, એક જ વાત આવી ગઈ કે ભાઈ આપણે આ કરવું છે, તો પછી કોઈ વાંધો રહેતો નથી. એટલે એક મનની વાત એ છે કે બધાનું એક મન. આ જુદા જુદા મન છે એટલે ઝઘડો થાય. જુદા જુદા હોય તો થાય ને, પણ જુદા જુદા ના હોય તો એક જ છે. આપણી મિલકત એક જ છે, ભગવાન શ્રીજી મહારાજ, બરાબર છે. પછી એને વેચવાની છે, બધા વેચી લો તો એ મિલકત તો એક જ વેચાય છે, પણ એમાં આપણે કંઈ બીજું જુદું છે નહીં. શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ, ગુરુ એક છે, સંસ્થા એક છે, આપણે કાર્ય કરીએ છીએ પણ એક જ છે. એ બધું વસ્તુ એક છે, એટલે એમાં કંઈ બીજો તકરાર છે નહીં. પણ સ્વભાવનું પેલું આવી જાય છે, એટલે સ્વભાવ ટાળવા એ મોટા મોટી વાત છે. એટલે સ્વભાવને લઈને આપણને જે કંઈ થોડો અસંતોષ થાય એ આપણે કહેવાનું થાય, બોલવાનું થાય, બીજું ત્રીજું થાય, પણ આપણે એક મના થયા કે ભાઈ હું કરું છું એ બરોબર છે ને, એ કરે છે, સેવા જ કરે છે ને, ઠાકોરજીની જ કરે છે ને, બીજી જ કરે છે ને, એમ માની લેવાની વસ્તુ છે.